વડોદરામાં 20ની ફક્ત 6 પાણીપુરીએ મચાવ્યો હંગામો। લો બોલો, વડોદરામાં એક મહિલા પાણીપુરી ખાવા ગઈ હતી। 20 રૂપિયાની પાણીપુરી માંગી હતી, પરંતુ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરીવાળાએ ફક્ત 6 જ પાણીપુરી આપી। બસ પછી શું, મહિલાએ એવો હંગામો કર્યો કે રસ્તો જામ થઈ ગયો, લોકો ભેગા થઈ ગયા અને પોલીસને પણ પસીનો છૂટી ગયો। વડોદરા શહેરના સુરસાગર પાસે એક અનોખો બનાવ બન્યો હતો, જેમાં પાણીપુરીનો સ્વાદ માણવા માટે એક મહિલા પાણીપુરીની લારી ઉપર પહોંચી હતી। પાણીપુરી મળતા જ મહિલાની ખુશીનો પાર ન રહ્યો, પણ ખુશી પલભરમાં આઘાતમાં ફેરવાઈ ગઈ, કારણ કે પાણીપુરીવાળાએ 20 રૂપિયામાં ફક્ત 6 જ પાણીપુરી આપી હતી। આથી મહિલા ગુસ્સે થઈ તેણીએ લારી સામે જ ભારે રોકડ કર્યો અને રસ્તાની વચ્ચે બેસી ગઈ। લોકો ભેગા થઈ ગયા, વાહન વ્યવહાર બંધ થવા લાગ્યો અને ટ્રાફિક પણ જામ થયો। જ્યારે પોલીસ સ્થળ ઉપર પહોંચી અને મામલો સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પોલીસ કર્મીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા। શહેરમાં પાણીપુરીની લારીઓ ઘણી છે, પણ ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો પણ ઉઠતા રહે છે। પાલિકા તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે, છતાં પણ આ બનાવે બતાવી દીધું કે વડોદરામાં પાણીપુરીનો ક્રેઝ કેટલો છે। એક મહિલા માટે 20 રૂપિયાની પાણીપુરી એટલી મોટી લાગણી બની કે આખા વિસ્તારમાં હંગામો મચી ગયો હતો।